નમસ્કાર સાથી મિત્રો, આજે આપણો વિષય છે શું પોલીસ કારણ વગર ધરપકડ કરી શકે ખરી? આ મહત્વનો વિષય છે. કોઈ પણ વ્યક્તિ કાયદાના સંઘર્ષમાં આવે, જાણે અજાણે જેની ધરપકડ થતી હોય, અને કોઈ સાચો વ્યક્તિ હોય જેને કાયદાનું જ્ઞાન ના હોય તો ખૂબ ડિપ્રેશનમાં, ખૂબ ટેન્શનમાં આવી જાય છે. અને આપણે બધાએ ઘણીવાર અવારનવાર આપણા ઘરમાંથી જ કોઈ વડીલના મોઢે સાંભળ્યું હશે કે આજ દિન સુધી આપણે પોલીસ સ્ટેશનનું પગથિયું નથી ચડ્યા, કે ફલાણાના કારણે મારે પહેલી વાર આ પોલીસ સ્ટેશનનું પગથિયું એવી રીતે દુઃખી થતા હોય. આપણે સ્વાભિમાન સમાજથી આવીએ છીએ, તો આ બાબત આપણે જાણવી, કેમ કે આપણે આ કાયદો જાણીશું અને આપણી સુરક્ષા આપણે જાતે કરીશું. જેના ભાગરૂપે આપણે આ પ્રથમ પ્રયાસ શરૂ કર્યો છે, જેમાં આજનું મહત્વનું જે પ્રથમ પગથિયું જે હોય જ્યારે આપણે કાયદાના સંઘર્ષમાં આવીએ ત્યારે એમાં છે કે શું પોલીસ કારણ વગર ધરપકડ કરી શકે ખરી? જેમાં કાયદો એકદમ સ્પષ્ટ છે, જે રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, જે પ્રક્રિયાનું પાલન ન કરવું એ આર્ટિકલ 21 નો ભંગ છે, અનુચ્છેદ 21 નો ભંગ છે. જે પ્રક્રિયાનું પાલન ના કરવું એ આર્ટિકલ 21 નો ભંગ છે. આ પહેલા આટલી બાબત, આજે આપણા ભારતના બંધારણમાં જે આપણા તમામ વ્યક્તિઓ માટે આપણે સુરક્ષાની વાત કરવામાં આવી છે, આનો ભંગ થાય તો આ ગેરકાયદેસર ધરપકડ આપણી છે. જેના નિયમો છે કોઈ પણ ધરપકડ કરવાના, એમાં જે પહેલા CRPC હતી, CRPC 50-50 અને BNS જે હાર નવી બદલીને 47-47, ધરપકડનું કારણ જાણવાનો આપણો અધિકાર છે. ધરપકડ સમયે જ ધરપકડનું કારણ બતાવવું ફરજિયાત છે. પોલીસને આપણને ધરપકડ સમયે જ ધરપકડનું કારણ બતાવવું ફરજિયાત છે. નંબર 1, આ 3 આધારસ્તંભો છે ધરપકડના. એમાં નંબર 2 CRPC 50A અને BNS 48-48, જેમાં પરિવારને જાણ, સંપર્કનો અધિકાર, એટલે કે ધરપકડ થયા પછી પરિવારના સભ્ય કે મિત્રને તુરંત જાણ કરવી પડશે. ધરપકડ થયા પછી આપણા પરિવારને કે મિત્રને, આ આપણો અધિકાર છે. અને સ્તંભ નંબર 3 છે CRPC 41, BNS 35A 35B, જેમાં ધરપકડની જરૂરિયાત શું ઊભી થઈ? ધરપકડ ક્યારે જરૂરી છે? કે એવું નથી કે પોલીસને આમ વિચાર આવ્યો, સપનું આવ્યું કે ધરપકડ કરી લીધી, એમને ધરપકડ કરી જ ના શકે. દરેક કેસમાં ધરપકડ જરૂરી નથી. પોલીસને ધરપકડની વજહ એટલે કે જસ્ટિફાઈ કરવી જ પડે. હવે આ 3 નિયમોમાં પોલીસ હોવી જોઈએ જરૂરી. આ ત્રણેયમાંથી એક પણ નિયમમાં ના હોય તો એ ગેરકાયદેસર ધરપકડ કહેવાય. બરાબર? એમાં આ 3 તો ખરું જ. એ સિવાય બીજું એક મહત્વનું છે, DK બસુ, સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ 1997માં 1997માં જે એનું જજમેન્ટ છે, એ પોલીસે પાલન કરવું જ પડે. ધરપકડ સમયે પોલીસે મેન્ડેટરી ગાઈડલાઈનનું પાલન કરવું જ પડે પોલીસે. એ પણ મહત્વનું છે. જો આટલું, આ જે આપણા 3 આધાર સ્તંભો છે CRPC, BNS 47, 48 અને 35A અને 35B અને DK બસુ, સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ, આટલા નિયમોનું પાલન ન થાય તો તે ગેરકાયદેસર ધરપકડ ગણાશે. આટલું જો પાલન ના થાય તો શું ગણાશે? ગેરકાયદેસર ધરપકડ ગણાશે. જેમાં બંધારણ આપણું જે સંવિધાન કહે છે, સંવિધાન આર્ટિકલ 21 નું ઉલ્લંઘન છે, અનુચ્છેદ 21 નું ઉલ્લંઘન. જો આટલું પાલન ના કરે, ધરપકડ કરે તો આનું ઉલ્લંઘન છે. તો પછી આપણે એની સામે શું કરી શકીએ? આપણો બચાવ શું? ડિફેન્સ શું? તો ડિફેન્સમાં છે, એક તો પહેલા બેલ, આરોપીની જામીન માગી શકીએ. નંબર 2 ઓબ્જેક્શન, ગેરકાયદેસર ધરપકડ સામે વાંધો ઉઠાવી શકીએ. અને કમ્પેન્સેશન એટલે કે વળતરનો દાવો પણ કરી શકાય. તો આપણે સામાન્ય લાગતી પોલીસ આવવી, લઈ જવી, પૂરી દેવા, પાછી વ્યવહાર થઈ જવો અને છોડી દેવા, એક સામાન્ય લાગતી પ્રક્રિયા
જે સામાન્ય છે નહીં. આ તમામ બાબતોનું પાલન જે પોલીસ અધિકારી જે ધરપકડ કરવા આવે એ બંધાયેલ છે આ બંધારણથી, આ કાયદાથી, આ અનુચ્છેદ 21 જેનું પાલન થવું જરૂરી છે. ના થાય તો આપણે આપણા બચાવ માટે, આપણે આપણી રક્ષા માટે જે છે હથિયારો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ. તો આજની આ માહિતી હતી, કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો અને શેખ સેવાડાના ગામ સુધી પહોંચે, જેનાથી પોલીસની આવવું, ઉઠાઈ જવું, ધરપકડ થવી, તેનાથી ડિપ્રેશનમાં ના આવે, ડરે નહીં અને એ સાચું હોય તો પોતાનો અધિકાર ન મળે. જય ભારત, જય સંવિધાન.